નંબર ઓફ ઓર્બિટલ્સ છે, that is a correct answer, but m actually બીજું પણ સિગ્નિફાઈ કરે છે. m ની ફોર્મ્યુલા શું? +L2 -L. તો n ની સ્પેસિફિક વેલ્યુ માટે તમને L ની અમુક વેલ્યુઝ મળશે. ફોર એક્ઝામ્પલ n = 3, રાઈટ? તો n = 3 આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ તો +3 to -3 એટલે શું થાય? +3 -3 -2 -1 0 +1 +2 +3. તો આ 7 વેલ્યુઝ છે શું સિગ્નિફાઈ કરે? Energy level. તમે આન્સર હે કે થર્ડ એનર્જી લેવલ છે એમાં ટોટલ 7 ઓર્બિટલ્સ હશે, રાઈટ? હજી વાંચજો તમે, કેમ કે હજુ આપણે સેલ્ફ સ્ટડી ચાલુ નથી કર્યું એ આનાથી દેખાય છે. અત્યારે આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપી તરફ મૂવ કરીએ છીએ, પણ જો આપણે ખાલી મેં કાલે પણ કીધું હતું કે સેલ્ફ સ્ટડી તો હવે થોડુંક કરવું જ પડશે, રાઈટ? હું તમને એમાં ગાઈડ કરીશ, તમારા ડાઉટ્સ ક્લિયર કરીશ, પણ જાતે સ્ટડી તો તમારે જ કરવું પડશે. આપણે FY માં જે લેકિંગ છે આપણા બેઝિક્સ, એ અત્યારે જ ટાઈમ છે કે તમે ક્લિયર કરી લ્યો. અને અત્યારે એ ક્લિયર કરશો તો તમને TY ના ચેપ્ટર્સ છે એનો પણ બેઝ વધારે ક્લિયર થશે. ચલો તો આપણે સ્પેક્ટ્રોસ્કોપી સ્ટાર્ટ કરીએ છીએ. તો એટલું તો ખબર પડી કે હજી સેલ્ફ સ્ટડી નથી ચાલુ કર્યું. હવે બીજો ક્વેશ્ચન એ કે ચલો સેલ્ફ સ્ટડી નથી કર્યું, ધેટ ઇઝ ફાઇન. મેં તમને 2 ટિપ્સ આપી હતી રોજે રોજના રિવિઝન માટે. શું હતું? શું કરવાનું હતું આપણે એકચ્યુઅલી? Ma'am, તમે જે લેક્ચરમાં કરાયું હોય એ મિનિમમ half an hour we have to revise that topic. રાઈટ. ફોર પર લેક્ચર આપણે હાફ એન અવર લેક્ચર પછી આપવાનું હોય, અને જ્યારે નેક્સ્ટ વીક કોઈ પણ ફેકલ્ટીનું લેક્ચર આવે ત્યારે એ ટોપિક એટલીસ્ટ 10 મિનિટ સવારે રિવાઇઝ કરવાનો. એટલે લેક્ચરમાં આપણે સાવ બ્લેન્ક ના હોઈએ, આપણને બેકગ્રાઉન્ડ યાદ હોય, રાઈટ? સાંજે છે એ પોસ્ટ લેક્ચર રિવિઝન છે, સવારે જે 10 મિનિટ 3 લેક્ચર માટેનું એ પ્રી લેક્ચર રિવિઝન છે. હવે તમે આ કર્યું હશે કે નહીં એ હમણાં ખબર પડી જશે. તમને PS ઓઝા સરે થોડુંક સ્પેક્ટ્રોસ્કોપીનું બેકગ્રાઉન્ડ આપ્યું છે, રાઈટ? હું પણ આજે ઇન્ટ્રોડક્શન ટુ સ્પેક્ટ્રોસ્કોપી જ કરાવીશ. ઓફકોર્સ અમારી મેથડ્સ જુદી હશે, અમારા પર્સપેક્ટિવ્સ જુદા હશે. હું તમને થોડાક જુદા એંગલથી સમજાવીશ. તો હું તમને ક્વેશ્ચન પૂછીશ એટલે ખ્યાલ આવી જશે કે તમે ખરેખર પોસ્ટ લેક્ચર રિવિઝન સ્ટાર્ટ કર્યું છે કે નહીં. ચલો લેટ અસ સી. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો સિલેબસ તમે જોઈ જ શકો છો. હું અત્યારે સિલેબસમાં નહીં જાઉં કેમ કે પછી ટાઈમ ઓછો છે, રાઈટ? આપણે ટોપિક્સ કરશું એમ હું તમને એમની ઇમ્પોર્ટન્સ કહી દઈશ, કયો ટોપિક છે એનું વેઇટેજ કહી દઈશ. આજનું જે મારું લેક્ચર છે એ તમે સારી રીતે સમજીને અટેન્ડ કરશો તો તમને સ્પેક્ટ્રોસ્કોપીના ડિફરન્ટ ફોર્મ્સમાં આપણે શું શીખવાનું છે એની ખબર પડશે. પ્લસમાં એક્ઝામમાં તમને 4 માર્કના SQ આ પોર્શનમાંથી પૂછાય જ છે. તમે જૂના કોઈ પણ પેપર જોઈ લો, મિનિમમ 4 માર્ક્સનું વેઇટેજ છે. જો તમને આ વખતે જનરલ ઓપ્શન આપશે તો આજના લેક્ચરનું વેઇટેજ, ઓકે, હું યુવીની વાત નથી કરતી, આજના લેક્ચરનું વેઇટેજ આમ જોઈએ તો 4 માર્ક્સનું છે, અને જો જનરલ ઓપ્શન હશે તો 5 થી 6 માર્ક્સનું પણ થઈ શકે. ઓકે, સો લેટ અસ સી કે તમને સ્પેક્ટ્રોસ્કોપી વિશે શું ખબર છે અને મારે નવું તમને શું કરાવવું. તો આપણે જ્યારે સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો 2 શબ્દો છે જે આપણે સમજવા પડે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ 2 ટર્મ્સ વેરી ક્લિયરલી. એક છે સ્પેક્ટ્રમ અને એક છે સ્પેક્ટ્રોસ્કોપી.
ઓકે, બે શબ્દો સમજવા પડે, સ્પેક્ટ્રમ એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી. એનું ગુજરાતી કરું તો વર્ણપટ અને વર્ણપટ શાસ્ત્ર. કોઈને ખ્યાલ છે વોટ ઇઝ સ્પેક્ટ્રમ? હું તો કહીશ જ, બટ વોટ ઇઝ સ્પેક્ટ્રમ કોઈને ખ્યાલ છે? બુકમાંથી વાંચીને નહીં બોલતા પ્લીઝ. સફેદ પ્રકાશનું 7 અલગ અલગ રંગમાં વિભાજન થાય એને સ્પેક્ટ્રમ કહે. યસ, સફેદ પ્રકાશનું અલગ અલગ વિભાજન નહીં પણ રિફ્રેક્શન થાય છે ને, વિવર્તન થાય છે, રાઈટ? ઓકે, બીજું કોઈ કઈ કહેતું હતું? Yes, ma'am. Splitting of white light into different colors when passed through a prism. ઓકે, હજી ત્રીજું કોઈક બોય કંઈક બોલે છે? શ્વેત પ્રકાશનો પ્રિઝમ માંથી જે રિફ્લેક્શન પડદા ઉપર પડે છે. ઓકે, આપણને ફિઝિક્સ નો સ્પેક્ટ્રમ ખબર છે, આપણને કેમિસ્ટ્રી નો સ્પેક્ટ્રમ ખબર નથી. આપણે પહેલા વાત કરીએ. ચલો, તમે બધાએ જે ડેફિનેશન આપી, રાઈટ? તોરાએ ઇંગ્લિશમાં આપી, બાકીના લોકોએ ગુજરાતીમાં આપી. બેઝિકલી જે સિમ્પલેસ્ટ સ્પેક્ટ્રમ છે એની વાત તમને ખબર છે, કેમિસ્ટ્રીના સ્પેક્ટ્રમની વાત તમને ખબર નથી. ઓકે, સિમ્પલેસ્ટ સ્પેક્ટ્રમ તમને બધાને ખબર છે ઓલમોસ્ટ. મોસ્ટ ઓફ એ જવાબ પણ આપ્યા કે આપણે વ્હાઇટ લાઇટને પ્રિઝમમાંથી પાસ કરશું એટલે એનું સ્પ્લિટિંગ થશે, એનું વિભાજન થશે, અને બેઝિકલી આ રિફ્રેક્શનની ફિનોમિના છે ને, રાઈટ? આ રિફ્રેક્શનની ફિનોમિના છે બેઝિકલી, વિવર્તન. સો આને આપણે સ્પેક્ટ્રમ કહીએ છીએ. સ્પેક્ટ્રમનું પ્લુરલ એટલે કે બહુવચન થાય સ્પેક્ટ્રા. ઓકે, આ ઇન્વેન્ટ કોણે કર્યો? આને સ્પેક્ટ્રમની જે આ ફિનોમિના છે, વ્હાઇટ લાઇટનું જે આ વિભાજન છે, ઓકે, આ બધા એના કમ્પોનન્ટ કલર્સ કહેવાય. જે જાનીવાલી, પીનારા, આપણું રેઇનબો છે, એ બધા કમ્પોનન્ટ કલર્સ છે. ઓકે, આની શોધ કોણે કરી? હુ ઇન્વેન્ટેડ ધીસ, હુ ડિસ્કવર્ડ ધીસ ફિનોમિના? ન્યૂટન. Newton. Yes, Newton. not C.V. Raman, Newton. આઇઝેક ન્યૂટને જ પહેલા રેઇનબોમાં 7 કલર્સ છે એને સમજવાની ટ્રાય કરી, એને પ્રિઝમમાંથી વ્હાઇટ લાઇટ પાસ કરી અને 7 કલર સ્પેક્ટ્રમ મેળવો. ઓકે, તો સિમ્પલેસ્ટ શરૂઆતમાં આને સ્પેક્ટ્રમ કહેવામાં આવતો હતો, પણ કેમિસ્ટ્રી છે એણે એની પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ શોધી અને આપણે જે લેબની અંદર કમ્પાઉન્ડ્સ બનાવીએ છીએ એનું સ્ટ્રક્ચર આના પરથી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય એની જુદી જુદી ટેકનિક્સ વિકસાવી. ઓકે, ધીસ ઇઝ ફિઝિકલ ફિનોમિના. ફિઝિક્સ ફિનોમિના તો નહીં કહો, પણ ફિઝિકલ ફિનોમિના કે વિવર્તન થયું. ઓકે, બટ કેમિસ્ટ્રી આને એક ઊંચા જ લેવલ ઉપર લઈ ગયું અને પ્રેક્ટિકલી જેટલા પણ કુદરતમાં અસ્તિત્વ ધરાવતા મોલેક્યુલ્સ છે, ઓકે, તમને ખબર છે કે કોઈ પણ તમે સાદું પાન લઈ લેશો, પાંદડું, તો એની અંદર પણ કેટલી ટાઈપના કેમિકલ્સ હોય. ઓકે, ક્લોરોફિલ છે, બીજું કેટલું એ હોય, ફ્લેવેનોઇડ્સ, ટર્પિનોઇડ્સ, આલ્કલોઇડ્સ, આજે સર તમને સમજાવશે. તો કોઈ પણ જે કુદરતી રીતે મળતા કોઈ પણ કમ્પાઉન્ડ્સ છે કે આપણે લેબમાં જે સિન્થેસાઇઝ કરીએ છીએ એનું સ્ટ્રક્ચર કન્ફર્મ તો કરવું ને, આપણે લેબમાં રિએક્શન કર્યું તો શું બન્યું, તો એ બધું જે એપ્લિકેશન છે એ કેમિસ્ટ્રી વાળાએ શોધ કરી, એટલે એને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, હજી સમજીએ આગળ. સ્પેક્ટ્રોસ્કોપીની આપણે સિમ્પલેસ્ટ ડેફિનેશન જોઈએ, ઇટ ઇઝ સ્ટડી ઓફ interaction of electromagnetic radiation with matter. મેટર એટલે કોઈ પણ તમારું મટીરિયલ. ઓકે, કમ્પાઉન્ડ લઈ લ્યો તમે, મિક્સચર ઓફ કમ્પાઉન્ડ્સ લઈ લ્યો, પણ જ્યારે કોઈ પણ મેટર છે, કોઈ પણ દ્રવ્ય છે, એની સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઇન્ટરેક્શન થશે. કઈ પ્રકારનું ઇન્ટરેક્શન હશે આપણે જોશું. ઓકે, પણ તમારું મેટર છે, તમે એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન્સિડેન્ટ કરો છો, એટલે એની અંદર સ્ટ્રક્ચરલી, ઓકે, બંધારણીય રીતે અમુક ફેરફાર થશે. એ જે ફેરફાર છે એનો સ્ટડી કરીને આપણે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનું સ્ટ્રક્ચર જાણશું. ઓકે, ફરીથી કહું છું, ઇટ ઇઝ ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિથ મેટર. તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સબસ્ટન્સ ઉપર નાખશો, એની અંદર અમુક સ્ટ્રક્ચરલ ચેન્જીસ થશે, બંધારણીય ફેરફારો થશે, એના પરથી આપણને એક ગ્રાફ મળશે. ઓકે, જુદી જુદી પ્રકારના ગ્રાફ્સ મળે.
ડિપેન્ડ્સ કે તમે કઈ ટાઈપનું ઇન્ટરેક્શન કરાવો છો, એ પણ આપણા હાથમાં છે. ઓકે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, કેમિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટે બધું શોધી લીધું છે, પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા મેટર સાથે ઇન્ટરેક્શન કરાવશું. જુદી જુદી પ્રકારનું ઇન્ટરેક્શન થશે એટલે આપણને જુદા જુદા પ્રકારના ગ્રાફ મળશે. ગ્રાફથી તમે પરિચિત છો, રાઈટ? સો જુદા જુદા પ્રકારના ગ્રાફ મળશે. એ ગ્રાફને આપણે કહીએ છીએ સ્પેક્ટ્રમ. સો ધીસ ઇઝ સ્પેક્ટ્રમ ઇન કેમિસ્ટ્રી. ઓકે, ગ્રાફ્સ or plots obtained due to interaction of EM radiation with matter. Okay, graphs or plots obtained due to interaction of EM radiation with matter. દ્રવ્ય સાથે EM radiation નું ઇન્ટરેક્શન થઈ, ઓકે, અને આપણને જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ગ્રાફ્સ મળશે એ આપણો કેમિસ્ટ્રીનો સ્પેક્ટ્રમ છે. ઓકે, we are not concerned with the spectrum which is obtained through prism. ઓકે, વી આર યુઝિંગ પ્રિઝમ ટેકનોલોજી અને બીજી પણ ઘણી બધી, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટના ફોર્મમાં છે. આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. આપણને તમે નીચે જુઓ છો લાઈન લખેલી છે, સ્ટ્રક્ચર અને પ્રોપર્ટીઝ ઓફ મોલેક્યુલની ઇન્ફોર્મેશન મળે છે. આ આખી જે સ્ટડી છે એને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, ચલો કોણ રિપીટ કરશે વોટ ઇઝ સ્પેક્ટ્રોસ્કોપી? Anyone? કોણ રિપીટ કરશે જસ્ટ એક બે લાઇન્સ? વોટ ઇઝ સ્પેક્ટ્રોસ્કોપી? Madam, plots or graph obtained with the interaction of EM radiation with the matter. Yes, that is Which spectrum. give with that. But that we is are spectrum. using this spectrum to obtain structure and properties of molecules. Matter, એ જે આખી molecule. બ્રાન્ચ છે, બ્રાન્ચ, that is spectroscopy. ઓકે, સો આટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. આપણે કરવાનું છે શું? આપણે આપણું સેમ્પલ લેવાનું છે, આપણો મોલેક્યુલ લેવાનો છે, લેબમાં કઈ બનાવ્યું હોય સેમ્પલ લઈ લેવાનું છે. આપણી પાસે અમુક સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અંદર આપણે સેમ્પલ મેડમ, મૂકશું. આ ઇન્સ્ટ્રુમેન્ટલ હોય. યસ યસ, આપણે આ જોશું આના વિશે પણ. ઓકે, સો આપણે અમુક આવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અંદર આપણું સેમ્પલ મૂકશું, મોસ્ટલી ઇન ફોર્મ ઓફ સોલ્યુશન. એની સાથે આપણે EM રેડિયેશનનું ઇન્ટરેક્શન કરાવશું અને આપણને અમુક ગ્રાફ્સ મળશે. આ ગ્રાફ્સ આપણને જુદી જુદી ઇન્ફોર્મેશન આપશે અને એ ગ્રાફ્સને આપણે શું કહીએ છીએ? સ્પેક્ટ્રમ. આ આખા સ્ટડીને આપણે શું કહીએ છીએ? સ્પેક્ટ્રોસ્કોપી. આટલું બધાના માઇન્ડમાં ક્લિયર થઈ ગયું? આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, તો હવે આગળ વધીએ. ડિફરન્ટ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એની અંદર ડિફરન્ટ ટાઈપની પ્રિઝમ જેવી જ અમુક ટેકનિક્સ યુઝ થાય છે અને આપણે રેડિયેશનનો યુઝ કરી મેટર સાથે એનું ઇન્ટરેક્શન કરાવી અને જુદી જુદી ઇન્ફોર્મેશન મેળવી શકીએ. ઓકે, ડિફરન્ટ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે આપણે શું કહ્યું? ડિફરન્ટ ટેકનિક્સ આર અવેલેબલ જેનો આપણે યુઝ કરીએ છીએ અને રેડિયેશન અને મેટરનું ઇન્ટરેક્શન કરાવીએ છીએ. ઓકે, જુદી જુદી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, જુદી જુદી પ્રકારની ટેકનિક્સથી આપણને જુદી જુદી સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મેશન મળે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે જે સ્ટડી કરીએ છીએ યુવી સ્પેક્ટ્રોસ્કોપી, એના તરફથી તમારા કમ્પાઉન્ડમાં અનસેચ્યુરેશન પ્રેઝન્ટ છે કે નહીં, મીન્સ કોઈ પણ ટાઈપનો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, એમાં C ડબલ બોન્ડ C પણ આવી ગયો, યોર આલ્કીન ડબલ બોન્ડ, આલ્કાઇન ડબલ બોન્ડ, કાર્બોનિલ ડબલ બોન્ડ, N ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N, બધું આવી ગયું. ઓકે, સો પ્રેઝન્સ ઓફ અનસેચ્યુરેશન એ આપણને યુવી સ્પેક્ટ્રોસ્કોપીથી ખબર પડે. પછી ધારો કે તમે કોઈ સેમ્પલ લીધું છે, એનું તમારે કોન્સન્ટ્રેશન મેઝર કરવું છે કે તમારા સોલ્યુશનની અંદર કેટલું કોન્સન્ટ્રેશન છે. ઓર્ગેનિક માટે કહું છું, કે નોટ અબાઉટ ઇનઓર્ગેનિક. પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું આપણે ક્વોન્ટિટેટિવ ડિટર્મિનેશન કરવું છે, એનું એક પ્રકારનું ટાઇટ્રેશન તમે જે કરો છો, તો પણ આપણે યુવીનો યુઝ કરી શકીએ. ઓકે, હવે બીજું જે આપણે આ સેમેસ્ટરમાં તમને ઓઝા સર કરાવશે, ધેટ ઇઝ પ્રેઝન્સ ઓફ ફંક્શનલ ગ્રુપ્સ. જુઓ, દરેક સ્પેક્ટ્રોસ્કોપી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે.
મેં તમને કાલે કીધું હતું કે ઇન્ટરવ્યુઝમાં એવો કોઈ ઇન્ટરવ્યુ નહીં હોય, એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નહીં હોય જેમાં સ્પેક્ટ્રોસ્કોપીનો ક્વેશ્ચન ન પૂછે. ઓકે, સો ડિફરન્ટ ટાઈપની સ્પેક્ટ્રોસ્કોપી આપણને ડિફરન્ટ ઇન્ફોર્મેશન આપશે. એ ડિફરન્ટ ઇન્ફોર્મેશનને કમ્બાઈન આપણે કરશું ને એટલે આપણને ખાતરી થશે, આપણે કન્ફર્મ કરશું કે આપણું જે મટીરિયલ છે એનું સ્ટ્રક્ચર આવું છે, એની પ્રોપર્ટીઝ આવી છે. ઓકે, આ બધું કન્ફર્મ કેવી રીતે થશે? થ્રુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. યુવી મેં તમને કીધું એમ અનસેચ્યુરેશનની માહિતી આપે છે, અસંતૃપ્તતાની. આઈઆર છે એ તમને ફંક્શનલ ગ્રુપ્સની માહિતી આપે. ઓકે, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કરીએ એનો ગ્રાફ જે છે, એનો જે સ્પેક્ટ્રમ છે એ યુવી કરતા જુદો હશે અને એ તમને ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપની ઇન્ફોર્મેશન આપશે. હવે આ ફંક્શનલ ગ્રુપમાં બધા આવી ગયા. ઓકે, આલ્ડીહાઇડ, કીટોન, નાઇટ્રો, CH3, ઇવન તમે એરોમેટિક કમ્પાઉન્ડની વાત કરો, એરોમેટિક રિંગની વાત કરો તો CH2 હશે, CH હશે, એલિફેટિકમાં CH હશે, CH3 હશે. કોઈ પણ ફંક્શનલ ગ્રુપની ઇન્ફોર્મેશન છે એ પ્રેઝન્ટ છે કે નહીં એ આપણને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીના ગ્રાફની ઉપરથી ખબર પડે. ઓકે, બધું ઇન્સ્ટ્રુમેન્ટલ છે, બહુ અઘરું કાંઈ જ નથી. તમે જો સમજશો તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને જેટલું તમે આની અન્ડરસ્ટેન્ડિંગ કેળવશો, જેટલા આના કન્સેપ્ટ તમે સમજશો, એટલું તમે એક્ઝામમાં પણ આ વસ્તુ સારી રીતે લખી શકશો. ઓકે, સ્પેક્ટ્રોસ્કોપીમાં કાંઈ જ ગોખવાનું નથી. તમે અન્ડરસ્ટેન્ડ કરશો, તમે ઇઝીલી લખી શકશો. આમાં તમારે બાકી વધારે પડતા કોઈ રિએક્શન્સ પણ યાદ નથી રાખવાના. સો ઓર્ગેનિકમાં સ્પેક્ટ્રોસ્કોપી છે એ મોસ્ટ સ્કોરિંગ યુનિટ બની શકે. જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હશે તો ઓર્ગેનિકની અંદર સ્પેક્ટ્રોસ્કોપી આ સેમમાં યુવી અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી મોસ્ટ સ્કોરિંગ યુનિટ બની શકે. બહુ યાદય નહીં રાખવું પડે, રિએક્શન્સ પણ નથી આની અંદર વધારે. ઓકે, તો ફંક્શનલ ગ્રુપ કયું પ્રેઝન્ટ છે, કયો ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે, આઈઆર થી ખબર પડે. પછી આવે છે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. તમે આગળ ક્યાંય પણ જાશો, તમે જો આગળ પીએચડીમાં જાશો, તમે આગળ ઇન્ડસ્ટ્રીમાં R&Dમાં જાશો કે આઈપીઆરમાં જાશો કે વોટ્સએવર બ્રાન્ચમાં જાશો, તમારે એનએમઆર સાથે પનારો પડશે જ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક છે. ઓકે, એ આપણને નંબર એન્ડ ટાઈપ્સ ઓફ પ્રોટોન આપે. તમને એવું થાય પ્રોટોન આપે તો શું ખબર પડે? તો આપણને ખબર પડી જાય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં CH છે, એરોમેટિક રિંગ છે, CH2 છે, CH3 છે, આ બધી પણ ખબર પડી જાય. કયું ગ્રુપ કોની બાજુમાં જોડાયેલું છે એ ખબર પડી જાય. ઓકે, સો NMR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેક્ટ્રોસ્કોપી. એ તમે સેમ 6 માં ભણશો. પણ આટલું યાદ રાખી લ્યો કે આપણે રેડિયેશનનો યુઝ કરશું અને જુદી જુદી ટેકનિક વાપરશું તો આપણને જુદા જુદા પ્રકારના સ્પેક્ટ્રમ મળશે અને જુદા જુદા પ્રકારના જે સ્પેક્ટ્રમ છે એ આપણને જુદી જુદી ઇન્ફોર્મેશન આપશે. ઓકે, યુવી છે અનસેચ્યુરેશનની ઇન્ફોર્મેશન આપશે, બીજી પણ આપશે, આપણે જોશું. આઈઆર છે એ ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સ કન્ફર્મ કરશે. ઓકે, અને એનએમઆર છે એ પ્રોટોન્સ કન્ફર્મ કરશે. પ્રોટોન કન્ફર્મ કરે એટલે આપોઆપ કાર્બન સ્ટ્રક્ચર કન્ફર્મ થઈ જાય. આટલું યાદ રહેશે. જુદી જુદી પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે, એની અંદર આપણે રેડિયેશનનો યુઝ કરશું. ઓકે, અને આ રેડિયેશન નું ઇન્ટરેક્શન મેટર સાથે થઈને જુદા જુદા ગ્રાફ મળશે. ઓકે, આટલું યાદ રાખશું. હવે રેડિયેશન, વોટ ઇઝ રેડિયેશન? મેં 5 વાર રેડિયેશન વર્ડ્સ વાપરો કે વોટ ઇઝ રેડિયેશન. આપણે રેડિયેશનનો મીનિંગ શું કરીએ છીએ? તો ઇમિશન ઓર ટ્રાન્સમિશન ઓફ એનર્જી in the form of wave or particles through space. ઓકે, એનર્જીનું ઉત્સર્જન થાય કે એનું ટ્રાન્સપોર્ટ થાય ઇન ફોર્મ ઓફ વેવ્સ ઓફ પાર્ટિકલ્સ, તો આપણે એને રેડિયેશન કહીએ છીએ. જનરલી તમે ઘણીવાર રેડિયેશન ને લાઇટ એવું કહેતા હશો કે રેડિયેશન એટલે લાઇટ, એવું તમે સાંભળ્યું પણ હશે કદાચ. પણ એકચ્યુઅલી વોટ ઇઝ રેડિયેશન? તો એની transmission of energy in form of waves or particles. બરાબર, તમને એક દેખાય છે ટ્રાન્સવર્સ વેવ છે, એ એક પ્રકારનું રેડિયેશન છે, રાઈટ? એ તમને દેખાય છે. આગળ વધીએ
તો આપણને રેડિયેશન શું છે એ ખબર પડી ગઈ કે એનર્જીનું ટ્રાન્સમિશન છે, એનર્જીનું સ્થળાંતર છે. એનર્જીનું સ્થળાંતર વેવ ફોર્મમાં હોઈ શકે અને પાર્ટિકલ ફોર્મમાં હોઈ શકે. પછી વેવલેન્થની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ, એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે. જુઓ મેં શું કર્યું, મેં તમને પહેલા સ્પેક્ટ્રમની ડેફિનેશન કીધી, પછી મેં તમને સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન કીધી, પછી આપણે સ્પેક્ટ્રોસ્કોપીમાં જે ટર્મ્સ આવે છે એ આપણે સમજી રહ્યા છીએ. ઓકે, સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશનમાં જે ટર્મ્સ આવી કે ઇન્ટરેક્શન ઓફ રેડિયેશન વિથ મેટર, તો વોટ ઇઝ રેડિયેશન એ આપણે જોયું. હવે આપણે બીજી અમુક ટર્મ્સ જોઈએ છીએ. શું કામ? આગળ એની જરૂર પડશે એટલે. સો વેવલેન્થ આપણને બધાને ખબર છે. ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ મિનિમા ઓર મેક્સિમા. મેક્સિમાને આપણે શૃંગ કહેતા હતા ગુજરાતીમાં અને મિનિમાને આપણે ગર્ત કહેતા હતા. ઓકે, આ જુઓ તો બે શૃંગ વચ્ચેનું અંતર ઓર ડિસ્ટન્સ બિટવીન ટુ ક્રેસ્ટ, બરાબર, આ જે અંતર છે એને આપણે વેવલેન્થ કહીએ છીએ. અથવા તો અહીંયા જે નીચે ગર્ત છે, રાઈટ, જે મિનિમાસ છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને પણ આપણે વેવલેન્થ કહી શકીએ. વેવલેન્થની ડેફિનેશન વારંવાર પૂછાય છે, એનો સિમ્બોલ પણ પૂછાઈ શકે. આ સિમ્બોલને શું કહેવાય? લેમ્બડા. લેમ્બડા. ઓકે, એના યુનિટ્સ પણ પૂછાય છે એસક્યુમાં. મેં તમને કીધું મિનિમમ 4 માર્ક્સનું વેઇટેજ છે આજના લેક્ચરનું. કાંઈ નથી, બધી ડેફિનેશન અને યુનિટ્સ. ઓકે, એના યુનિટ્સ માઇક્રોન, નેનોમીટર, સેન્ટીમીટર, મીટર, એંગસ્ટ્રોમ. ઓકે, આનું કન્વર્ઝન તમને ખબર છે કે નેનોમીટરને કેવી રીતે એંગસ્ટ્રોમમાં ફેરવાય એ બધી તમને ખબર છે. ન ખબર હોય તો એ તમારું અસાઇનમેન્ટ. પણ આ વારંવાર પૂછાતી ડેફિનેશન છે. પણ વેવલેન્થની જ્યારે પણ વાત આવે તો આપણા મગજમાં આ જ પિક્ચર આવવું જોઈએ, ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ એટલે ક્રમાંતરે અનુક્રમે આવતા મેક્સિમા ઓર મિનિમા. બરાબર, ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ મેક્સિમા ઓર મિનિમા. હવે આગળ વધીએ. હવે સવાલ એવો આવે કે મને ઈચ્છા થાય એ રેડિયેશન હું લઈ લઉં, એને હું સ્પેક્ટ્રોસ્કોપીમાં યુઝ કરું તો મને યુવીઆઈઆર એનએમઆર મળી જાય. કે કોઈ પણ રેડિયેશન આપણે લઈએ તો આપણને યુવીઆઈઆર એનએમઆર મળી જાય કે કોઈ સ્પેસિફિક રેડિયેશનની જરૂર પડે? આનો જવાબ આપણે પહેલા આવી ગયો છે, છતાંય હું તમને પૂછું છું કે ગમે તે રેડિયેશન લઈ લો તો મને સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્પેક્ટ્રમ મળી જશે કે મારે સ્પેસિફિક રેડિયેશન યુઝ કરવું પડશે? તમે ચેટમાં સ્પેસિફિક રેડિયેશન યુઝ કરવું પડે. સ્પેસિફિક કરવું પડશે. હવે સ્પેસિફિક રેડિયેશનની વાત આવે ને તો એમાં આપણે બે આસ્પેક્ટ જોવા પડે. સૌથી પહેલા તો કઈ ટાઈપનું રેડિયેશન? આનો જવાબ આવી ગયો છે, પહેલી સ્લાઇડમાં આવી ગયો છે. કયું ઇલેક્ટ્રોમેગ્નેટિક. આપણે યસ ઇલેક્ટ્રોમેગ્નેટિક. યસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તો બે આસ્પેક્ટ છે. આપણને પહેલા તો એટલી ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન યુઝ કરું તો મને કઈ રીતે 3 જુદા જુદા પ્રકારના સ્પેક્ટ્રમ મળે, 3 જુદી જુદી પ્રકારની ઇન્ફોર્મેશન મળે. ઓકે, ચલો આપણે એટલું ક્લિયર છીએ કે સ્પેસિફિક રેડિયેશન જ યુઝ કરવું પડે તો જ આપણને સ્પેક્ટ્રમ મળે, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, આ આપણે ક્લિયર છીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ આપણે યુઝ કરવાના છીએ અને યુવી આઈઆર એનએમઆર સ્પેક્ટ્રમ મેળવવાના છીએ. પણ નાવ હવે એવો સવાલ આવે કે ગમે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લઈ લઉં તો મને યુવી આઈઆર એનએમઆર મળી જાય? એવું નથી. પહેલા આપણે સમજીએ કે વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઓકે, આપણે યુવી જોતો હશે, યુવી સ્પેક્ટ્રમ, તો આપણે ડિફરન્ટ ટેકનિકનો યુઝ કરશું. એની અંદર આપણે ડિફરન્ટ ઈએમ રેડિયેશન વાપરશું. આપણે આઈઆર જોતો હશે તોય આપણે ડિફરન્ટ ઈએમ રેડિયેશન વાપરશું. એનએમઆર જોતો હશે તો એમાં પણ આપણે થોડી જુદી ટેકનિક અને ઈએમ રેડિયેશનનો યુઝ કરશું. ઓકે, સો એ તો આપણે હવે ખબર પડી ગઈ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ વાપરશું.
પણ શા માટે 3 જુદા જુદા સ્પેક્ટ્રમ મળે છે એ માટે થોડુંક EM રેડિયેશન ને સમજીએ કે વોટ ઇઝ EM રેડિયેશન, વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. કોઈને ખ્યાલ છે? હું તો કહેવાની જ છું, તમને ખ્યાલ હશે. વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન? કોઈને ખ્યાલ છે? Not needs any medium to transfer, madam. હા, Electromagnetic waves not needs any medium to transfer. ઓકે, ભૂલી જાઓ, આપણે જુદી રીતે જોઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એમાં 2 કમ્પોનન્ટ હોય છે. વન ઇઝ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ, સેકન્ડ ઇઝ મેગ્નેટિક કમ્પોનન્ટ. એક વિદ્યુતીય ઘટક હશે, એક ચુંબકીય ઘટક હશે. આ બંને પાછા એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રીના ખૂણે હશે. અને જે એની લાઈન ઓફ પ્રોપાગેશન છે, જો હું તમને બતાવું, જોજો મેં લાઈન દોરી. આ લાઈન જે છે, જે એક્સિસ છે, જેના ઉપર આ વેવ છે એ ગતિ કરે છે. જો આપણે પહેલા પણ જોયું કે વેવ કેવી રીતે ગતિ કરે, હું તમને જસ્ટ દેખાડી દઉં. ઓકે, વેવ નું જે પ્રોપાગેશન છે કેવી રીતે થાય એ તમને ખ્યાલ જ હશે, છતાંય જોઈ લ્યો. આ રીતે વેવ છે એ ગતિ કરે છે, એનું ટ્રાન્સમિશન થાય છે, રાઈટ? પ્રોપાગેશન થાય છે. હવે EM માં શું જુદું છે? આજે તમને વેવ દેખાય છે એના કરતા EM માં શું જુદું છે? 2 કમ્પોનન્ટ છે. એ બંને એકબીજાને તો પરપેન્ડિક્યુલર છે જ, એકબીજાને તો લંબ છે જ, પાછા એ જે વેવની ગતિની એક્સિસ એને પણ લંબ છે, એને પણ પરપેન્ડિક્યુલર છે. ઓકે, તો યાદ રાખશું, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇઝ નોટ એની કોમન રેડિયેશન. એમાં 2 કમ્પોનન્ટ છે. વન ઇઝ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ, સેકન્ડ ઇઝ મેગ્નેટિક કમ્પોનન્ટ. એ બંને એકબીજાને લંબ ખૂણે પ્રોપાગેશન કરે છે, ગતિ કરે છે. અને એની જે એક્સિસ છે, ગતિની એક્સિસ છે, એને પણ એ બંને લંબ છે. ઓકે, હવે આમાં કયો જોઈએ? બ્લુ કલરનો છે એ કયો કમ્પોનન્ટ છે? ઇલેક્ટ્રિક કે મેગ્નેટિક? ઇલેક્ટ્રિક. યસ, બ્લુ કલરમાં જુઓ તમે, ઈ લખેલું છે, દેખાય છે? અને એ વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર? આપણે દેખાડીએ તો પછી બી છે એ શું દેખાડે છે? મેગ્નેટિક કમ્પોનન્ટ, ચુંબકીય ઘટક દેખાડે છે. સો આ ટાઈપનું જે સ્પેસિફિક રેડિયેશન છે, ઇન વિચ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક components are perpendicular to each other and perpendicular to line of propagation, એને આપણે EM રેડિયેશન કહેશું. હવે જો આ વાત તમારા મગજમાં રાખજો કે 2 કમ્પોનન્ટ છે. ઓકે, ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ છે, મેગ્નેટિક કમ્પોનન્ટ છે, અને એ 2 કમ્પોનન્ટ તમારા કમ્પાઉન્ડ સાથે ઇન્ટરેક્ટ કરી શકે, અથવા 2 માંથી એક કમ્પોનન્ટ તમારા કમ્પાઉન્ડ સાથે ઇન્ટરેક્ટ કરી શકે. ઓકે, ડિપેન્ડ્સ તમે કઈ ટેકનિક વાપરો છો. ચલો, તો ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ એન્ડ મેગ્નેટિક કમ્પોનન્ટ બંને છે, વિદ્યુતીય ઘટક, ચુંબકીય ઘટક. એટલે આપણે એને કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો. ઇલેક્ટ્રિક પ્લસ મેગ્નેટિક એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઓકે, મૂવિંગ ફર્ધર. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એમાં પણ નીચેના રેઇનબોને નહીં જોતા, ઉપર જોજો. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એ ઘણી બધી કમ્પોનન્ટ વેવલેન્થનો બનેલો છે. ઓકે, આ રેડિયેશનની અંદર જુદી જુદી વેવલેન્થનો સમૂહ છે. વેવલેન્થ એટલે શું એ હવે તમને ખબર છે, આપણે હમણાં જ એની ડેફિનેશન જોઈ, રાઈટ? જેને આપણે લેમ્બડા કહીએ છીએ. તો જુદી જુદી રેન્જની લેમ્બડા બધી ભેગી થશે ત્યારે તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બનશે. ઓકે, જુદી જુદી લેમ્બડા, જો અહીંયા છે એની રેન્જ 10⁻⁻16 મીટર્સમાં છે. ઓકે, આ વેવલેન્થ શેમાં છે? મીટર્સમાં છે. 10⁻⁶ to 10⁻⁻16 મીટર્સની રેન્જનો જે રેડિયેશન છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઓકે, હવે તમે જુઓ, આમાં આ વેવલેન્થ છે, બરાબર? ઉપર જે દેખાય છે એ પણ વેવલેન્થ જ છે.
જો આ 10⁻6 કે 10⁻4 ની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા વેવ છે એ મોટું દેખાડ્યું છે, વેવલેન્થ વધારે છે. જેમ જેમ તમે આ સાઈડ જતા જશો એમ એમ તમે જુઓ તો આ વેવને નાનું દેખાડ્યું છે, વેવલેન્થ ઓછી છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે યુવી ની વાત કરીએ તો યુવી રેઝ ની વેવલેન્થ આટલી છે, બરાબર. આ વિઝિબલ વેવલેન્થ છે, આ આઈઆર વેવલેન્થ છે, અને બાકીની જે રેડિયો છે એ પણ વપરાય છે. ઓકે, હું બીજા શબ્દોમાં કહું તો જો હું આમે જેને રાઉન્ડ કર્યું છે એટલી વેવલેન્થ નો ઈએમ રેડિયેશન નું મારા મેટર સાથે ઇન્ટરેક્શન કરાવું તો મને યુવી સ્પેક્ટ્રા મળે. ઓકે, જે રાઉન્ડ કર્યું છે એમાં જે આંકડા આવરી લેવાય છે એટલી વેવલેન્થ નું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લઉં, એનું મારા કમ્પાઉન્ડ સાથે ઇન્ટરેક્શન કરાવું તો મને યુવી સ્પેક્ટ્રા મળશે. પણ જો હું ઇન્ફ્રારેડ રેઝ નો યુઝ કરું, આટલી વેવલેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નો હું મારા ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ કરું તો મને આઈઆર સ્પેક્ટ્રમ મળશે. અને જો હું રેડિયો વેવ્સ નો યુઝ કરું, ઓકે, જો હું રેડિયો વેવ્સ નો યુઝ કરું, એટલી વેવલેન્થ ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નો યુઝ કરું તો મને એનએમઆર સ્પેક્ટ્રમ મળશે. ઓકે, એમાં ઈએમ રેડિયેશન ની સાથે મેગ્નેટ પણ યુઝ થાય, એ થોડીક જુદી ટેકનિક છે. પણ એટલું યાદ રાખજો કે ડિફરન્ટ ટાઈપના ઈએમ રેડિયેશનનો આપણે યુઝ કરીએ, ડિફરન્ટ વેવલેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો યુઝ કરીએ તો આપણને ડિફરન્ટ ટાઈપના સ્પેક્ટ્રા મળે, અને એ સ્પેક્ટ્રા જુદી જુદી સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મેશન આપે. કે એ આપણને જુદી જુદી સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મેશન આપે. ચલો, આટલું ક્લિયર? આખી સ્ટોરી કહી દઉં. સ્પેક્ટ્રોસ્કોપી શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને મેટરનું ઇન્ટરેક્શન છે. ઓકે, હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જુદા જુદા પ્રકારના છે, એની વેવલેન્થ જુદી જુદી છે. ઘણી બધી વેવલેન્થ ભેગા મળીને આજે બન્યો, આને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. ઓકે, આ શું છે? ઈએમ સ્પેક્ટ્રમ કહેવાય. આપણો સ્પેક્ટ્રમ જેવો સ્પેક્ટ્રમ નથી આ, પણ આને કહેવાય ઈએમ સ્પેક્ટ્રમ. શું કામ? ઘણી બધી કમ્પોનન્ટ વેવલેન્થ ભેગી થઈ અને ઈએમ રેડિયેશન બને છે. કેમ પ્રિઝમમાં થતું હતું, 7 કલર ભેગા થઈને વ્હાઇટ લાઇટ બનતી હતી, એટલે એને સ્પેક્ટ્રમ કહેતા હતા ને. આમાં એવું જ છે, જુદી જુદી વેવલેન્થ ભેગી મળીને ઈએમ રેડિયેશન બન્યું, અને આપણે એમાંથી અમુક સ્પેસિફિક વેવલેન્થનું ઇન્ટરેક્શન આપણા કમ્પાઉન્ડ સાથે કરાવીએ તો આપણને સ્પેસિફિક પ્રકારનો સ્પેક્ટ્રમ મળે. ઓકે, આખું સમજાઈ ગયું આટલું? સ્પેક્ટ્રોસ્કોપી શું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે, અને જુદી જુદી પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લેશું, જુદી જુદી વેવલેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન લેશું તો આપણને જુદી જુદી પ્રકારના સ્પેક્ટ્રમ મળશે. ઓકે, ક્લિયર? કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. મેડમ આનો પ્રેક્ટિકલ છે? ના, એનો પ્રેક્ટિકલ નથી, બટ હું તમને દેખાડીશ, આના વિડીયોઝ ને બધું આપીશ. ઓકે, આનો પ્રેક્ટિકલ નથી, બટ તમે ફિઝિકલમાં આવશો તો જે કલરીમેટ્રી છે ને એ આનું મોડિફાઈડ સ્વરૂપ છે. આપણે એની પણ ચર્ચા કરશું. કલરીમેટ્રી આવે છે તમારા એસએમમાં, તમારામાંથી અમુકે કરી પણ લીધું હશે. એ થોડુંક આનું મોડિફાઈડ સ્વરૂપ છે. બેનો રિલેશન આપણે જોશું. ઓકે, ચલો. સો આ જે ફિગર છે એ એકવાર આપણે સમજીએ. આ આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે. ઓકે, આપણને ખબર છે કે રેડિયેશન છે એ વેવ ફોર્મમાં પણ હોઈ શકે અથવા પાર્ટિકલ ફોર્મમાં પણ હોઈ શકે. પ્લીઝ માઇક બંધ. આપણું રેડિયેશન વેવ ફોર્મમાં પણ હોઈ શકે, પાર્ટિકલ ફોર્મમાં પણ હોઈ શકે. આપણને ખબર છે વેવ પાર્ટિકલ ડ્યુઅલ નેચર, દ્વૈતવાદ, બરાબર. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એ જો યુવી વેવલેન્થ ધરાવતું હશે, હવે સમજજો, થોડીક નવી વાત છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એ આપણા મેટર ઉપર પડ્યું,
આ ગોળ છે ને એ આપણો મોલેક્યુલ છે એવું સમજી લેજો, કે આપણો કમ્પાઉન્ડ છે સમજી લેજો. એના ઉપર પડ્યું, એને કમ્પાઉન્ડ સાથે ઇન્ટરેક્શન કર્યું. હવે આ EM છે એ જો યુવી વેવલેન્થ ધરાવતું હશે, EM છે એ જો યુવી વેવલેન્થ ધરાવતું હશે, એટલે કે આપણે યુવી વેવલેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નાખ્યા છે, તો તમારા મોલેક્યુલની અંદર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ થશે. ઓકે, upon exposing your molecule to UV radiation, there will be occurrence of electronic transitions which will give us UV spectrum. જો તમે UV rays લેશો, એને તમે તમારા મેટર ઉપર નાખશો, તો સબસ્ટન્સની અંદર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થશે અને આપણને સ્પેક્ટ્રમ મળશે. એને આપણે કહેશું UV સ્પેક્ટ્રમ. ઓકે, હવે ધારો કે તમે યુવી રેઝ નો યુઝ નથી કરતા, તમે IR રેઝ નો યુઝ કરો છો, IR ની જે વેવલેન્થ છે ઇન્ફ્રારેડ રેડિયેશન નો યુઝ કરો છો, તો તમારા સબસ્ટન્સની અંદર વાઇબ્રેશનલ પ્લસ રોટેશનલ ચેન્જ થશે અને તમને જુદી પ્રકારનો સ્પેક્ટ્રમ મળશે, જેને કહેશું IR સ્પેક્ટ્રમ. ઓકે, હવે હું આને જરાક કાઢી લઉં છું, જોજો. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે વેવ અને પાર્ટિકલ બે ફોર્મમાં હોઈ શકે. જો આપણે યુવી પ્રકારનો રેઝ લેશું, યુવી વેવલેન્થ વાળું રેડિયેશન વાપરશું, તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થઈને આપણને યુવી સ્પેક્ટ્રમ મળશે. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એટલે શું? ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એટલે શું ખ્યાલ છે? સંક્રાંતિ. ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજા કક્ષકમાં જવું. યસ, ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. ઓકે, ટ્રાન્ઝિશન ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ લોઅર એનર્જી ઓર્બિટલ ટુ હાયર એનર્જી ઓર્બિટલ. તો આપણે યુવી રેઝ વાપરશું ત્યારે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થશે અને આપણને યુવી સ્પેક્ટ્રમ મળશે. જો આપણે IR રેઝ લેશું, IR રેડિયેશન લેશું, તો વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ ચેન્જ થશે અને આપણને IR સ્પેક્ટ્રમ મળશે. ઓકે, હવે તમે કહેશો કે વોટ ઇઝ વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ ચેન્જ? મેડમ વાઇબ્રેશન એ પોતાની પોઝિશન ઉપર જ થાય. નોટ રિયલી. આપણે IR માં જે વાઇબ્રેશનલ રોટેશનલ ચેન્જ ની વાત કરીએ છીએ ધેટ ઇઝ અ બિટ ડિફરન્ટ. ઓકે, હવે જે તમને લાલ કલર નું દેખાય છે ને, એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. લાલ કલર નું જે એનિમેશન છે, GIF છે, હલતું દેખાય છે બધાને? યસ મેમ. ઓકે, એવું ધારી લ્યો કે એ તમારો કાર્બન છે. ઓકે, જસ્ટ એન એક્ઝામ્પલ. એ ધારી લ્યો કે એ તમારો કાર્બન છે. જે વ્હાઇટ કલરના નાના નાના ડોટ્સ દેખાય છે એ હાઇડ્રોજન છે. સાંભળજો, રેડ કલરનું છે એ કાર્બન છે, વ્હાઇટ કલરનું છે એ હાઇડ્રોજન્સ છે. આને બોલ સ્ટિક મોડેલ કહેવાય. તમે બોલ સ્ટિક મોડેલ જોયા છે પણ તમને ખ્યાલ નથી. અને જે બ્લેક કલરનો છે એ બોન્ડ છે, CH બોન્ડ. ઓકે, લાલ કલરનો કાર્બન છે, વ્હાઇટ કલરનો હાઇડ્રોજન છે, વચ્ચે કાળા કલરની લાઈનો છે, એ બોન્ડ છે. તો હવે બોન્ડ શું કરી રહ્યો છે? એ સ્પ્રિંગની જેમ વાઇબ્રેટ કરી રહ્યો છે. જુઓ, તમે કોઈ એક ખીલ્લી હોય એના ઉપર સ્પ્રિંગ લટકાવી દીધી હોય, ઓકે, પછી તમે સ્પ્રિંગને નીચેથી ખેંચીને મૂકી દો, તો સ્પ્રિંગ શું કરે? વાઇબ્રેટ કરે ને. સ્પ્રિંગ લાંબી ટૂંકી થાય ને. અથવા તમે સ્પ્રિંગના છેડે વજન મૂકી દીધું હોય તો પછી એને સેજ તમે ઝર્ક આપો તો શું થાય? સ્પ્રિંગ લાંબી ટૂંકી થાય. ધેટ ઇઝ વાઇબ્રેશન. ઓકે, તમે જ્યારે IR રેડિયેશન આપો ત્યારે તમારા મોલેક્યુલની અંદર બોન્ડનું આવી રીતે સ્પ્રિંગની જેમ વાઇબ્રેશન થશે. તમને એનિમેશનમાં દેખાય છે તમારા બોન્ડ છે એ સ્પ્રિંગની જેમ
વાઇબ્રેટ થાય છે, ધેટ ઇઝ વાઇબ્રેશનલ ચેન્જ. ઓકે, હવે રોટેશનલ ચેન્જ એટલે શું? તો રોટેશનલ ચેન્જ એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે બધા નાના હતા ત્યારે ઓલી ઇલાસ્ટિકના છેડે દડી આવતી, એ દડી લઈ આવતા, નાનો દડો આવતો, ખબર છે? ઇલાસ્ટિક હોય એના છેડે દડો બાંધેલો હોય. મેળામાં અમે જતા ને ત્યારે આવું આવતું. પછી આપણે દડાને આમ કરીએ. ઓકે, દડાને તમે આમ કરો ને એટલે શું થાય, તમારું જે ઇલાસ્ટિક હોય ને એ લાંબુ ટૂંકું થાય. અને એક જો તમે થોડીક વધારે આમ ફોર્સ આપો તો તમારો દડો છે એ ગોળ ગોળ ઘૂમવા માંડે. ઓકે, તો જો તમારી ઇલાસ્ટિકના છેડે જે દડો બાંધ્યો છે એ ગોળ ગોળ ઘૂમવા માંડે તો એને રોટેશનલ ચેન્જ કહેવાય. હજી તમને સર આ વાઇબ્રેશન સમજાવશે અને વધારે સારી રીતે સમજાવશે તમને, એ પણ એનિમેશન સાથે સમજાવશે. પણ એટલું સમજી લ્યો કે આપણા બોન્ડ્સ છે એ સ્પ્રિંગ જેવા છે. એ સ્પ્રિંગને વાઇબ્રેટ કરીએ આપણે તો વાઇબ્રેશનલ ચેન્જ થાય અને આપણને આઈઆર સ્પેક્ટ્રમ મળે. ઓકે, અલ્ટિમેટલી દરેક ફંક્શનલ ગ્રુપના વાઇબ્રેશન જુદા જુદા હોય. કે CH ગ્રુપનું વાઇબ્રેશન જુદું જુદું હશે, કાર્બોનિલ ગ્રુપનું વાઇબ્રેશન જુદું જુદું હશે અને એના લીધે તમને જુદી જુદી પ્રકારના સ્પેક્ટ્રમ મળશે. ઓકે, એટલું યાદ રાખજો, જો યુવી રેઝ વાપરીએ તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થઈને યુવી સ્પેક્ટ્રમ મળે અને જો આઈઆર રેડિયેશન વાપરીએ તો વાઇબ્રેશનલ રોટેશનલ ચેન્જ થઈને આઈઆર સ્પેક્ટ્રમ મળે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. યુવી રેડિયેશન વાપરીએ તો ઇલેક્ટ્રોનની નીચલી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં ટ્રાન્ઝિશન થઈને યુવી સ્પેક્ટ્રમ મળશે અને જો આપણે આઈઆર રેડિયેશન વાપરશું તો આપણને આ ટાઈપનું વાઇબ્રેશન થઈ, બોન્ડ્સનું વાઇબ્રેશન થઈ, ઓકે, અને આઈઆર સ્પેક્ટ્રમ મળશે. તો હવે સવાલ એ થાય, હું તમને પહેલા બે સ્પેક્ટ્રમ બતાવી દઉં. આ છે ને એ એસિટોનનો યુવી સ્પેક્ટ્રમ છે. ઓકે, આવો યુવી સ્પેક્ટ્રમ દેખાય. આવો શું કામ દેખાય એની ચર્ચા પણ આપણે કરશું. આ યુવી સ્પેક્ટ્રમ છે. ઓકે, આ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આ ટાઈપનો ગ્રાફ મળે. યુવીમાં જનરલી આવા જ હોય, શિખરો જ હોય કે પીક્સ હોય આવા. આ યુવી નું પીક છે. ઓકે, જે અરાઉન્ડ 280 નેનોમીટર વેવલેન્થે મળે છે. યુવી સ્પેક્ટ્રમ ઓફ એસિટોનમાં પીક જે છે એ અબાઉટ 280 નેનોમીટર વેવલેન્થે મળે છે. હવે હું તમને એક આઈઆર સ્પેક્ટ્રમ દેખાડું. આ એસિટોનનો જ આઈઆર સ્પેક્ટ્રમ છે. એમાં કાર્બોનિલ ગ્રુપ છે એ અરાઉન્ડ 1700 સેન્ટીમીટર ઇનવર્સે મળે છે. ઓકે, આપણે બે વસ્તુ જોઈ, એસિટોનનો યુવી સ્પેક્ટ્રમ, એસિટોનનો આઈઆર સ્પેક્ટ્રમ. તો યુવી સ્પેક્ટ્રમ કેવો દેખાય? પીક જેવો. આઈઆર સ્પેક્ટ્રમ કેવો દેખાય? તમારી સામે છે એવો. ઓકે, બે પાછળ દેખાડી દઉં. આ યુવી સ્પેક્ટ્રમ ઓફ એસિટોન અને આ આઈઆર સ્પેક્ટ્રમ ઓફ એસિટોન. ઓકે, તો હવે સવાલ એ આવે કે શા માટે યુવી રેડિયેશન આપીએ તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય અને શા માટે આઈઆર રેડિયેશન આપીએ તો વાઇબ્રેશનલ ચેન્જ થાય? રાઈટ? આપણે એવું કીધું કે જ્યારે પણ યુવી રેડિયેશન વાપરશું તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જ થશે અને યુવી સ્પેક્ટ્રમ જ મળશે. પછી આપણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જ્યારે પણ આઈઆર રેડિયેશન વાપરશું ત્યારે વાઇબ્રેશનલ રોટેશનલ ચેન્જ જ થશે અને આઈઆર સ્પેક્ટ્રમ જ મળશે. તો આવું શું કામ? આનું રીઝન શું? કોઈ વિચારી શકે છે? આપણે જે ઓલો ઈએમ સ્પેક્ટ્રમ જોયો એના પરથી કોઈ વિચારી શકે છે? તમારા મગજમાં કોઈ રીઝન આવે છે? વેવલેન્થ અલગ હોય એટલા માટે? યસ, વેવલેન્થ અલગ છે. But what is the relation between wavelength and electronic transition, or what is the relation between wavelength and vibrational rotational change? મેડમ યુવી રેડિયેશન ની ફ્રીક્વન્સી હાઈ હોય અને શોર્ટેસ્ટ વેવલેન્થ હોય એટલા માટે. ઓકે, હવે તમે એવા એંગલથી વિચારો કે તમારે નીચલી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન લઈ જવો હોય તો શું જોઈએ?
if you want to make a transition of electron from lower energy orbital to higher energy orbital, then what tool do you require, or what will be required? Energy. Energy. Okay. હવે હું તમને એક વસ્તુ કહી દઉં. આ ઇક્વેશન યાદ છે? Yes, ma'am. જો યુવી ની Yes. વેવલેન્થ જુદી એટલે યુવી ની એનર્જી જુદી, આઈઆર ની વેવલેન્થ જુદી એટલે વાયઆર ની એનર્જી પણ જુદી. ઓકે, સો વેવલેન્થ બદલવાથી ટ્રાન્ઝિશન અને વાઇબ્રેશન રોટેશન ચેન્જ નથી થતા, પણ એનર્જી બદલે છે એટલે જુદા જુદા પ્રકારના ચેન્જ થાય છે. ઓકે, સો યાદ રાખજો આ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્પેક્ટ્રોસ્કોપી નો બેઝ માટે આ બેઝિક શું કહેવાય મોસ્ટ બેઝિક ઇક્વેશન આ છે. વેવલેન્થ ઓછી તો એનર્જી વધારે, વેવલેન્થ વધારે તો એનર્જી ઓછી. આમાં ફ્રીક્વન્સી પણ આવી ગઈ ને. ઓકે, આજે મેં ચોરસ કર્યું છે શું દેખાડે છે? ફ્રીક્વન્સી દેખાડે છે. ઓકે, તો આ વસ્તુ હંમેશા યાદ રાખજો. તમે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી, ખાસ કરીને યુવી સ્પેક્ટ્રોસ્કોપી માટે આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. વેવલેન્થ એન્ડ એનર્જી આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. બરાબર, એ વ્યસ્ત ચલનમાં છે. વેવલેન્થ વધે તો એનર્જી ઘટે, વેવલેન્થ ઘટે તો એનર્જી વધે. ઓકે, આ એક વસ્તુ યાદ રાખશું. હજી થોડાક અંદર જઈએ. મેં તમને આ ક્વેશ્ચન પૂછ્યો હતો કે શા માટે યુવી રેડિયેશન આપીએ તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય અને શા માટે આઈઆર રેડિયેશન આપીએ તો વાઇબ્રેશનલ ચેન્જ થાય. તો એનર્જી, different energy of photons in UV radiation and IR radiation is the reason. Electronic transition શું કામ થાય છે? Because UV radiation માં around 100 kilocalorie per mole જેટલી એનર્જી તો હોય જ છે. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થવા માટે આટલી એનર્જી મિનિમમ રિક્વાયર્ડ છે. ઓકે, તો આપણે જ્યારે આપણા મેટર ઉપર યુવી રેડિયેશન ઇન્સિડન્ટ કરીએ છીએ તો મેટરને 100 કિલોકેલરી પર મોલ જેટલી એનર્જી મળે છે અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય છે. સમજો, હું યુવી રેડિયેશન આપું છું જેની એનર્જી મિનિમમ 100 કિલોકેલરી પર મોલ જેટલી તો હોય જ છે, જેના કારણે તમારા કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન શક્ય બને છે અને આપણને યુવી રેડિયેશન મળે છે, યુવી સ્પેક્ટ્રમ મળે છે. જ્યારે વાઇબ્રેશનલ રોટેશનલ ચેન્જ માટે કેટલી એનર્જી જોઈએ? વાંચો જોઈએ. 5 કિલોકેલરી. ઓકે, બહુ ઓછી એનર્જી જોઈએ. જો તમારે તમારા મોલેક્યુલની અંદર બોન્ડને વાઇબ્રેટ કરાવવા હોય, ઓકે, બોન્ડને વાઇબ્રેટ કરાવવા હોય તો તમારે ઓછી એનર્જી જોઈએ છે. તો ઓછી એનર્જી વાળું રેડિયેશન તમારે ચૂઝ કરવું પડે. તો વાઇબ્રેશનલ ચેન્જ આપણે લઈ આવવો હોય, 5 કિલોકેલરી પર મોલ જેટલી એનર્જી આપવી હોય તો એના માટે આપણે આઈઆર રેડિયેશન વાપરવું પડે. ઓકે, હવે સમજાણું? ડિફરન્ટ ટાઈપ ઓફ EM રેડિયેશનની એનર્જી જુદી જુદી છે, એટલે તમારા કમ્પાઉન્ડમાં જુદી જુદી ઇફેક્ટ આપે છે, જુદો જુદો ચેન્જ લાવે છે અને જુદા જુદા સ્ટ્રક્ચરલ ચેન્જના કારણે તમને જુદું જુદું સ્પેક્ટ્રમ મળે છે અને જુદી જુદી ઇન્ફોર્મેશન મળે છે. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ EM રેડિયેશન્સ have different energy. As a result of that, they cause different structural changes. જુદા જુદા બંધારણીય ફેરફારો કરે છે. જેમ કે યુવી રેડિયેશન છે, કયો બંધારણીય ફેરફાર કરે? ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કરે. આઈઆર રેડિયેશન છે, શું કરશે? વાઇબ્રેશનલ રોટેશનલ ચેન્જ કરશે. એના લીધે આપણને જુદા જુદા ગ્રાફ્સ મળે છે અને એના લીધે આપણને જુદી જુદી ઇન્ફોર્મેશન મળે છે. આટલું ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? 2-3 મિનિટ લઈશું હજી. ઓકે, સો સી સ્પેક્ટ્રોસ્કોપી બહુ સહેલું છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને પ્રેક્ટિકલી જો તમે ઇન્ડસ્ટ્રીમાં જશો તો સ્પેક્ટ્રોસ્કોપી નોલેજ વગર ચાલશે જ નહીં. સહેલું છે, ઇન્ટરેસ્ટિંગ છે, સમજવાની ટ્રાય કરજો. એક્ઝામમાં ગોખવું નહીં પડે એ મારી ગેરંટી. એક્ઝામના આગલા દિવસે અડધી કલાકમાં ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. બંને, અડધી કલાક યુવી, અડધી કલાક આઈઆર. કે વિધિન હાફ એન અવર રિવિઝન થઈ જાય અને પરફેક્ટ લખી શકો, બટ સમજીને, ગોખીને નહીં. ઓકે,
આપણે જોયું E is equal to hc upon lambda અથવા E is equal to h nu. આ જે ન્યુ ની સાઇન છે, બરાબર ને? આને શું કહેવાય? ન્યુ. NU ન્યુ. ઓકે. હવે યુવી રેડિયેશન ની જો આપણે એનર્જી કેલ્ક્યુલેટ કરવી હોય, જો મેં 200 નેનોમીટર ની, અચ્છા હવે તમને એક્ઝામમાં રેન્જ પણ પૂછાય. યુવી વિઝિબલ ની રેન્જ ખબર છે તમને? નેનોમીટર્સમાં હું તમને એની રેન્જ પૂછું તો તમને ખબર છે? વિઝિબલ ની તો ખબર હશે, બહુ ગોઈખું હશે આવું. દ્રશ્ય પ્રકાશની નેનોમીટરમાં તરંગ લંબાઈની રેન્જ. Range of visible light in nanometer. 400 to 700. 400 to 800 actually. Okay, તમે આ બહુ ગોઈખું હશે નાના ધોરણમાં. 400 થી 800 નેનોમીટર દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. ઓકે. હવે યુવી છે એની રેન્જ 100 થી 400 ગણી લેવાની આપણે. કેટલી? 100 to 400. તો મેં અહીંયા 200 નેનોમીટર નું યુવી રેઝ લીધું, એને મેં મીટરમાં કન્વર્ટ કર્યું, પછી મેં E is equal to hc upon lambda માં બધી વેલ્યુઝ મૂકી. ઓકે, તો મને યુવી ના ફોટોનની એનર્જી મળી. જો હું 200 નેનોમીટર નું તરંગ લંબાઈ ધરાવતું રેડિયેશન લઈશ તો એના ફોટોનની એનર્જી કેટલી હશે? તમને સ્ક્રીન ઉપર દેખાય છે, 142.5 કિલો કેલરી પર મોલ. ઓકે, તો 200 નેનોમીટર નું યુવી રેડિયેશન ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન સહેલાઈથી કરી શકશે. શું કામ? we require about 100 કિલો કેલરી પર મોલ એનર્જી ફોર કોઝિંગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. આપણે 100 ની જ જરૂર છે અરાઉન્ડ. અહીંયા કેટલી મળે છે? 142.5 મળે છે. એટલે આસાનીથી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થશે. ઓકે, હવે હજી એક 2 મિનિટ આગળ જઈએ. આ મેં તમને કીધું તું એમ ઘણીવાર ઇન્ટરવ્યુમાં ને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વસ્તુ પૂછતા હોય છે કે અરેન્જ ડિફરન્ટ ટાઈપ ઓફ EM રેડિયેશન ઇન ધી ઓર્ડર ઓફ ઇન્ક્રીઝિંગ વેવલેન્થ. વેવલેન્થના ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, તો યુવી ની જે વેવલેન્થ છે એ IR ની વેવલેન્થ કરતા કેવી છે? ઓછી કે વધારે? વધારે. ઓછી. 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 વેવલેન્થ ઉપર જોજો, ઉપર જોજો. ઓછી. ઓછી છે. ઓછી. તો યુવી ની જે એનર્જી છે કેવી છે? વધારે. 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 યુવી ની વેવલેન્થ ઓછી છે, એનર્જી વધારે છે, એટલે જ આપણને શું મળે છે? ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન મળે છે. ઓકે, આ વાત હમણાં જ આપણે કહી. IR ની વેવલેન્થ વધારે છે, એની એનર્જી કમ્પેરેટિવલી ઓછી છે, એટલે આપણે એનો યુઝ શેમાં કરીએ છીએ? વાઇબ્રેશનલ ચેન્જમાં કરીએ છીએ. કેમ કે વાઇબ્રેશનલ માટે કેટલી એનર્જી જોઈએ? અરાઉન્ડ 5 કિલો કેલરી પર મોલ. ઓકે, અને વેવલેન્થ અને ફ્રીક્વન્સી પાછો ઇન્વર્સ રિલેશન હોય ને, વ્યસ્ત ચલનમાં હોય, રાઈટ? આપણને ખબર છે. સો વેવલેન્થ વધશે, એનર્જી ઘટશે. તમે જોઈ શકો છો ગ્રીન એરો અને રેડ એરો. ઓકે, તો આ આપણા માઇન્ડમાં રાખવાનું બધું. અને આવી અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન પૂછી શકે. એકેડેમિકના ઇન્ટરવ્યુમાં તમે જાશો ને તો પૂછશે ખાસ, ટીચિંગના ઇન્ટરવ્યુમાં. હવે 2 ડેફિનેશન જોઈ લઈએ, પછી પૂરું કરું છું. આ 2 ડેફિનેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું એમ 4 માર્કમાં આટલી ડેફિનેશન પૂછાય છે. તમારું ટેક્સ્ટ બુક તમે જોશો તો હાફ પેજની ડેફિનેશન છે. સ્પેક્ટ્રોસ્કોપીની ડેફિનેશન, EM રેડિયેશનની ડેફિનેશન, વેવલેન્થની ડેફિનેશન, ફ્રીક્વન્સી અને વેવ નંબર. ઓકે, ખાસ યાદ રાખજો. વેવલેન્થ તમને ખબર છે, ડિસ્ટન્સ બિટવીન 2 સક્સેસિવ મેક્સિમા ઓર 2 સક્સેસિવ મિનિમા. બરાબર. હવે ફ્રીક્વન્સીની વાત કરીએ. હું પહેલા તમને દેખાડતી નથી. કોણ હતું ભાઈ બોલું સુરેન્દ્રનગર થી અપડાઉન વાળું? છે લેક્ચરમાં છે?
અપડાઉનમાં ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ, અપડાઉન વાળા ઘણીવાર કહેતા હોય કે ભાઈ 5 વાગ્યા પછી બસની ફ્રીક્વન્સી ઓછી છે. શું કામ 5 વાગ્યા પછી ઓછી બસો હોય? તો અહીંયા જ્યારે આપણે ફ્રીક્વન્સીની ડેફિનેશન યાદ રાખીએ તો આપણે બસ સાથે કમ્પેરિઝન યાદ રાખવાની છે. આનું કારણ તમને કહું કે ફ્રીક્વન્સી અને વેવ નંબરમાં ઘણા સ્ટુડન્ટ બે ડેફિનેશનને કાં મિક્સ કરી નાખે છે કાં ઊંધી લખી નાખે છે. તો ફ્રીક્વન્સી એટલે અકરન્સ, કેટલું ફ્રીક્વન્ટલી વસ્તુ થાય છે. ઓકે, આપણા કેસમાં કેટલી ફ્રીક્વન્ટલી 1 સેકન્ડની અંદર આપણું વેવ છે એ ગિવન પોઈન્ટમાંથી પાસ થાય છે. જો હું દોરું છું, સપોઝ આ એક ગિવન પોઈન્ટ છે. ઓકે, આપણું વેવ છે એ અહીંયાથી હાલતું હાલતું આવે છે. કે અહીંયાથી આપણું વેવ આવે છે. આપણું વેવ છે એ આ પોઈન્ટે પહોંચે છે. ક્યાં? જે મેં ગોળ પોઈન્ટ દોર્યો છે ત્યાં આપણું વેવ પહોંચે છે. 1 સેકન્ડની અંદર આવા કેટલા વેવ્સ આ પોઈન્ટમાંથી પાસ થાય છે એને ફ્રીક્વન્સી કહેવાય. એક જ સેકન્ડની અંદર અથવા એક જ મિનિટની અંદર. ઓકે, યુનિટ ટાઈમનો અર્થ શું છે? 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક. ઓકે, પણ યુનિટ ટાઈમમાં આ પોઈન્ટમાંથી કેટલા વેવ્સ પાસ થાય છે એને કહેવાય ફ્રીક્વન્સી. નંબર ઓફ વેવ્સ પાસિંગ થ્રુ ગિવન પોઈન્ટ ઇન યુનિટ ટાઈમ. ઓકે, અચ્છા, હવે કોઈ મને ઈ કહેશે કે એક વેવ પૂરું થયું એવું ક્યારે કહેવાય? એક આખું વેવ પૂરું થયું એવું ક્યારે કહેવાય? One crest and one trough. યસ, બે include થાય ત્યારે. યસ, એટલે આટલું. એક શૃંગ અને એક ગર્ત આખું પૂરું થઈ જાય એટલે એક વેવ પાસ થઈ ગયું. ઓકે, તો 1 સેકન્ડ કે 1 મિનિટની અંદર યુનિટ ટાઈમની અંદર કેટલા વેવ્સ છે એ આ પોઈન્ટમાંથી પસાર થઈ જાય છે, ઓકે, એને આપણે શું કહેશું? ફ્રીક્વન્સી. ઓકે, હવે તમારી સામે 3 ફિગર છે. આ લો ફ્રીક્વન્સી વેવ છે. શું કામ? ઈ લાંબુ વેવ છે એટલે એવા લાંબા વેવ છે એ 1 મિનિટની અંદર ઓછા પાસ થાય. જ્યારે આ હાઈ ફ્રીક્વન્સી વેવ છે એટલે કે ટૂંકું વેવ છે એટલે ગિવન પોઈન્ટની અંદર આવા ટૂંકા વધારે વેવ્સ પસાર થઈ જાય. ઓકે, આનું આ પીપીટી પણ હું તમારી સાથે શેર કરીશ, આ યાદ રાખજો. બેઝિકલી ગિવન પોઈન્ટમાંથી 1 સેકન્ડમાં કે યુનિટ ટાઈમમાં કેટલા વેવ્સ પાસ થાય છે એને આપણે ફ્રીક્વન્સી કહેશું. ધેન વોટ ઇઝ વેવ નંબર? તો આ બે ડેફિનેશનમાં બોલ નહીં કરતા હવેથી. વોટ ઇઝ વેવ નંબર? તો જ્યારે તમારી પાસે યુનિટ વોલ્યુમ હોય, ધારો કે 1 સેન્ટીમીટરનું આ છે, કેવું ધારી લ્યો, તો આ 1 સેન્ટીમીટર જેટલી જે જગ્યા છે એમાં કેટલા કમ્પ્લીટ વેવ સમાઈ જાય એને કહેવામાં આવે છે વેવ નંબર. ઓકે, 1 સેન્ટીમીટર કે 1 મીટર જગ્યામાં કેટલા વેવ સમાઈ જાય, ઓકે, આટલું એક કમ્પ્લીટ વેવ બનશે, આપણને ખબર છે. એક શૃંગ અને એક ગર્ત આખું મળીને એક કમ્પ્લીટ વેવ બનશે. તો યુનિટ વોલ્યુમની અંદર કેટલા કમ્પ્લીટ વેવ સમાઈ શકે એને કહેવામાં આવે છે વેવ નંબર. ઓકે, તો ખ્યાલ રાખજો. અને આ બંને છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, વેવ લેન્થ અને વેવ નંબર. શું કામ? જેટલું લાંબુ વેવ હશે તો 1 સેન્ટીમીટર જગ્યામાં ઓછા વેવ સમાશે. જેટલું ટૂંકું વેવ હશે તો 1 સેન્ટીમીટર જગ્યામાં વધારે વેવ સમાશે. ઓકે, that is why wave number and wavelength are inversely proportional. જેટલું લાંબુ વેવ હશે, જેટલી વેવલેન્થ વધારે તો 1 સેન્ટીમીટરમાં ઓછા વેવ સમાશે. જેટલું ટૂંકું વેવ હશે, જેટલી વેવલેન્થ ઓછી, 1 સેન્ટીમીટરમાં વધારે વેવ સમાશે. ઓકે, ચલો તો આજે આપણે આટલું રાખીએ છીએ. આપણે પછી હવે બેઝિક માટે મળશું અને આપણે મોસ્ટલી 9 વાગે મળશું બુધવારે. કે વેનસડે 9 વાગે આપણે બેઝિક માટે મળશું અને યુવી ના લેક્ચર્સ માટે આપણે 2 ઓગસ્ટ થી મળશું.
કે ત્યાં સુધી હું એક કોર્સમાં જાઉં છું 12 દિવસ માટે. ચલો, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લેજો, વોટ્સએપ થી પૂછી લેજો અને નેક્સ્ટ લેક્ચરમાં જોડાઈ જજો. મેડમ, હા બોલો. સોમવારથી ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ થાય છે કે નહીં? તમે કહેતા હતા કે આવતા વીકમાં, તો ખબર પડે અમને. હા બેટા, એટલે એમાં એવું છે કે આપણા જે ટાઈમે ઓનલાઈન ચાલતા હશે ને એ જ ટાઈમે ઓફલાઈન ચાલતા હશે. બરાબર? એટલે તમે ત્યાં આ કોઈ અપડાઉન વાળા ક્લાસરૂમમાં આવીને બેસશો, બરાબર, તો અમે તમને ફિઝિકલી ત્યાં હાજર હશું, અમે ભણાવશું તો ટીમ્સ ઉપર જ. અને તમારા કોઈ ડાઉટ્સ હશે તો અમે એક્સપ્લેન કરશું, અથવા અમે 10 મિનિટ વધારે ત્યાં ક્લાસરૂમમાં એક્સપ્લેન કરી શકીએ. બાકી આપણા લેક્ચર તો આ જ રીતે ચાલશે. જે અત્યારે તમે ટીમ્સમાં ભણો છો એ જ વસ્તુ ક્લાસરૂમમાં પણ ચાલશે. અમે તો લેપટોપથી જ ભણાવશું. હા, તમે લોકો વધારે હાજર હશો તો અમે બોર્ડ વર્ક થોડુંક 5-10 મિનિટનું કરીને તમને સમજાવી શકીએ. બાકી ટાઈમિંગ તો બેયનું સેમ જ છે, બરાબર. અપડાઉન વાળા છે ઈ ક્લાસરૂમમાં આવીને બેસવા માટે મોસ્ટ વેલકમ છે. તમારે સવારે 9 વાગે બસમાં નીકળી જવાનું, 11 વાગે કોલેજે પહોંચી જવાનું, ક્લાસરૂમમાં બેસી જવાનું. અપડાઉન ને તમે લેક્ચર સ્કીપ કરવાનું બહાનું ન બનાવતા. ચલો, બીજી મીટિંગમાં જોડાઈ જજો.